અમરેલીમાં લુખ્ખાગીરી મામલે પૂર્વ કેબિનેટ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ હર્ષ સંઘવીને પત્ર લખ્યો। શહેરમાં લુખ્ખાઓ અને રોમિયોગીરી સામે રોમિયો સ્ક્વોડ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઈને આ પત્ર લખાયો। સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, એવામાં ભૂતકાળમાં રોમિયો સ્ક્વોડ કાર્યરત હતી। હર્ષ સંઘવી ગૃહમંત્રી અને અમરેલી એસપીને પણ પત્ર લખ્યો। રોમિયોગીરી ડામવા આ સ્ક્વોડ ફરી એક્ટિવ કરવા માટેની માંગ કરાઈ છે। શહેરની અંદર આવા જે લુખાઓ અને અસામાજિક લોકો છે જે અનેક રીતે દીકરીઓને ફસાવે છે ખોટી રીતે, અને પછી એક વખત ફસાવ્યા પછી એનો મજબૂરીનો લાભ લેતા હોય છે। ઘણી વખત એના ઓડિયો વિડીયો શૂટિંગ પણ લઈ લેતા હોય છે, અને એક દીકરીને ફસાવ્યા પછી બીજીને ફસાવવા માટે એને પાછા મજબૂર કરતા હોય છે। એટલે આવા બનાવો ન બને, અને જે બનાવો બન્યા છે એમાં આબરૂના પ્રશ્નને લીધે ઘણા લોકો ક્યાંય ફરિયાદ પણ કરતા હોતા નથી અને જાહેર પણ કરતા હોતા નથી। ત્યારે એક શહેરની અંદર આ સ્કોડ કાયમી ચાલુ રહે અને શરૂ થાય એના માટેની મેં રજૂઆત કરી છે।